અમરેલી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે અમરેલી સિટી પોલીસ દ્વારા એક સરાહનીય અને કડક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. શહેરમાં ધોળે દિવસે ખૂનની કોશિશ જેવી ગંભીર અને ચકચારી ઘટનાને અંજામ આપીને નાસી છૂટેલા 4 રેઢા આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં દબોચી લીધા છે. પકડાયેલા આરોપીઓમાં સોહિલ ઉર્ફે ચચી, સલીમ ઉર્ફે છનો, સિરાજ અને અજમલ ઉર્ફે અંજુનો સમાવેશ થાય છે. આ ગુનેગારોએ જયસિંહપરા પુલ વિસ્તારમાં ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ સિટી પોલીસની ટીમે તાત્કાલિક અલગ અલગ દિશાઓમાં ચક્રો ગતિમાન કર્યા હતા. ચારેય આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. આરોપીઓની ધરપકડ કર્યા બાદ ગુનાની કડીઓ મેળવવા અને કાયદાકીય પ્રક્રિયાને મજબૂત કરવા માટે અમરેલી સિટી પોલીસની ટીમ સરકારી વાહનોના કાફલા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જયસિંહપરા પુલ ખાતે પહોંચી હતી. પોલીસે ચારેય આરોપીઓને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ પ્રક્રિયા દરમિયાન ગુનો કઈ રીતે આચરવામાં આવ્યો, કયા હથિયારોનો ઉપયોગ કરાયો અને ઘટના સમયે આરોપીઓની શું ભૂમિકા હતી તે તમામ બાબતોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી. પોલીસ દ્વારા જાહેરમાં કરવામાં આવેલી આ કાર્યવાહીને પગલે પંથકના ગુનાહિત અને અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. થોડે દિવસે આ પ્રકારના ગંભીર ગુના આચરનારા તત્વોને કાયદાનું ભાન કરાવી પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે અમરેલીમાં કોઈ પણ પ્રકારની ગુંડાગીરી ચલાવી લેવામાં આવશે નહીં. જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.